Hello friends, in this lecture we will discuss about heat transfer through infinite long fin. Infinite long fin of a straight fin. Here first differential equation we will see the relevant boundary conditions are here, fin in a differential equation boundary limit are applied temperature at the base of a fin equals the temperature of a surface to which the fin is attached. કે જે હોલ છે એના સરફેસ છે જે એનું ટેમ્પરેચર એ ફિનનું જે બેઝ છે હોલ પાસે બંને ટેમ્પરેચર છે સેમ છે, એટલે કે એક્સ બરાબર 0 પાસે જે ફિનનું ટેમ્પરેચર છે એ બેઝ જેટલું એટલે કે ટીઓ જેટલું છે. અહીંયા ઇન ટર્મ્સ ઓફ એક્સિસ ટેમ્પરેચર, હવે એક્સિસ ટેમ્પરેચરના ફોર્મમાં જોઈએ તો આપણે બંને બાજુથી જે ટી ઇઝ ઇક્વલ ટુ ટીઓ છે એમાંથી આપણે એક્સિસ ટેમ્પરેચર ટી એ છે એને બાદ કરવામાં આવે તો આપણને આવું ઇક્વેશન મળે છે. એટલે એ બની જાય છે એક્સિસ ટેમ્પરેચર થીટા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ઓ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ફર્સ્ટ બાઉન્ડ્રી કન્ડિશન ફિનના બેઝ પાસે, ફિનના બેઝ પાસે ફિનનું બેઝનું જે ટેમ્પરેચર છે એ હોલ ટેમ્પરેચર ટીઓ જેટલું છે ત્યારે એક્સ બરાબર 0 છે. આપણે આગળ જોઈએ temperature at the end of an infinite long fin equals that of surrounding. હવે ફિન છે ઇન્ફાઇનાઇટલી લોંગ છે તો ત્યાં એના એન્ડ પાસે ટેમ્પરેચર હોય છે એ એન્વાયરમેન્ટ ટેમ્પરેચર જે ટીએ છે એના જેટલું હોય છે. એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, એક્સ બરાબર ઇન્ફાઇનાઇટ હોય એ લોંગ ફિન છે ઇન્ફાઇનાઇટ, એટલે એક્સ બરાબર ઇન્ફાઇનાઇટ માટે ટી કેટલું હોય તો એન્વાયરમેન્ટ ટેમ્પરેચર ટી જેટલું. હવે આપણે અહીંયા ટી બરાબર ટી એમાંથી બંને બાજુ એક્સટર્નલ ટેમ્પરેચર બાદ કરીએ આપણે, બરાબર, કે ટી બરાબર ટી એમાંથી એક્સેસ ટેમ્પરેચર બાદ કરીએ ટી માઇનસ ટી એ ઇઝ ઇક્વલ ટુ ટી એ માઇનસ ટી, એટલે આ બાજુ આવી જાય 0 અને આ બનશે ટી માઇનસ ટી એટલે થીટા, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. અહીંયા આપણે જે ઇન્ફાઇનાઇટલી લોંગ ફિન છે એમાં બે બાઉન્ડ્રી કન્ડિશન લગાવીએ તો આપણને ઇક્વેશનો મળે છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ઓ અને થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આમાં જે જનરલ ઇક્વેશન છે એનું સોલ્યુશન, ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એનું જનરલ સોલ્યુશન છે એમાં આ બંને વેલ્યુ પુટ કરવામાં આવશે, બરાબર. તો આપણે એ ઇક્વેશન જોઈએ કે જનરલ ઇક્વેશન જે છે આ ઇક્વેશન જનરલ ઇક્વેશન કે થીટા ઇઝ ઇક્વલ ટુ C1 e રેસ ટુ mx પ્લસ C2 e રેસ ટુ mx. તો ફર્સ્ટ કન્ડિશન આપણે મૂકીએ કે એક્સ બરાબર 0 હોય ત્યારે થીટા બરાબર થીટા ઓ, તો આ થીટાની જગ્યાએ આવશે થીટા ઓ, ત્યારે e રેસ ટુ mx e રેસ ટુ માઇનસ mxની જગ્યાએ આવશે એક્સ બરાબર 0, એક્સ બરાબર 0 એટલે e રેસ ટુ 0 એટલે થશે 1, બરાબર. અહીંયા આન્સર આવશે
C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થીટા ઓ. આપણે આ કન્ડિશન આવી C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ થીટા ઓ. હવે બીજી બાઉન્ડ્રી લિમિટ આપણે જોઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે જ્યાં થીટા છે ત્યાં આવશે 0 ઇઝ ઇક્વલ ટુ હવે એક્સની જગ્યાએ ઇન્ફાઇનિટી તો કે C1 e એમ ઇન્ફાઇનિટી પ્લસ C2 e માઇનસ ઇન્ફાઇનિટી. બરાબર. હવે આપણે જોઈએ કે e ઇન્ફાઇનાઇટ એમ એ તો e એમ ઇન્ફાઇનાઇટ એટલે થાય ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે કે ઇન્ફાઇનાઇટ. બરાબર. જ્યારે e રેઝ ટુ માઇનસ એમ ઇન્ફાઇનાઇટ એટલે થઈ જાય e ડિવાઇડ બાય e ઇન્ફાઇનાઇટ એમ એટલે થઈ જાય e રેઝ ટુ ઇન્ફાઇનાઇટ. e રેઝ ટુ ઇન્ફાઇનાઇટ એટલે કે 1 ડિવાઇડ બાય ઇન્ફાઇનાઇટ. 1 ડિવાઇડ બાય ઇન્ફાઇનાઇટ એટલે કે 0 એટલે એ ટર્મ થશે 0. તો અહીંયા આવે છે એ પ્રમાણે જોવા જઈએ આપણે તો આમાં C1 e એમ ઇન્ફાઇનાઇટ પ્લસ C2 e ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ 0નું સોલ્યુશન કે C2 e રેઝ ટુ m માઇનસ ઇઝ 0 અકોર્ડિંગ કે ઇફ C1 ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે C1 છે એ અહીંયા 0 થાય કારણ કે e રેઝ ટુ m ઇન્ફાઇનાઇટ એ 0 થાય છે. જો આ ટર્મ 0 થાય બરાબર 0 હોય તો એનો મતલબ આ ટર્મ છે 0 છે. e રેઝ ટુ m ઇન્ફાઇનાઇટ એ તો ઇન્ફાઇનાઇટ બને છે માટે ઇન્ફાઇનાઇટ શું થાય તો C1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો હવે આ વેલ્યુ આ ઇક્વેશનમાં જ્યારે પુટ કરવામાં આવે તો C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ થીટા ઓનમાં C2 છે C1 છે 0 છે. એટલે આપણને મળે છે C2 ઇઝ ઇક્વલ ટુ થીટા ઓ. તો આપણને અહીંયા બે વેલ્યુ મળી C1 અને C2ની. C1 ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યા. બરાબર. અને C2 ઇઝ ઇક્વલ ટુ થીટા. બરાબર. તો પછી આ કન્ડિશન છે એ ફરી પાછી આપણે આમાં મૂકીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ આ છે એ 0 બની જશે. C1 0 છે એટલે ને C2 ની જગ્યાએ આવશે થીટા ઓ. C2 એટલે થીટા ઓ e માઇનસ એમ એક્સ. તો આપણે ટેમ્પરેચર એક્સેસ ટેમ્પરેચરનું ઇક્વેશન એ ટેમ્પરેચર પ્રોફાઇલ આવી મળે છે. થીટા એટલે શું થાય? થીટા એટલે ટી માઇનસ ટી એ. થીટા ઓ એટલે ટી ઓ માઇનસ ટી એ ઇન્ટુ ઈ ઇઝ ટુ માઇનસ ઈ એક્સ. ઓકે. આ જ કહેવાય ટેમ્પરેચર પ્રોફાઇલ. હવે આપણે જે હીટ ટ્રાન્સફર ઇક્વેશન Q fin is equal to minus KAC dt by dx x is equal to 0. તો અહીંયા આપણે જે ફુરિયરના લો પ્રમાણે ઇક્વેશન છે KAC dt by dx. તો dt by dxમાં ટેમ્પરેચર ટી છે. ઓકે. એ ટેમ્પરેચર છે અહીંથી ટેમ્પરેચર ટીને કરતા કરી નાખીએ તો આ ટર્મ માઇનસ ટી આ બાજુ આવી જાય પ્લસ ટી થઈ જાય. તો એ રીતના આ ઇક્વેશન બને છે ટી બરાબર ટી એ પ્લસ ટી ઓ માઇનસ ટી ઈ રેઝ ટુ માઇનસ એમ એક્સ. એનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડિફરન્શિયલ કરવામાં આવે અને એક્સ બરાબર 0 લેવામાં આવે. તો ડીટી બાય ડીએક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન વિથ રિસ્પેક્ટ એક્સ કરો તો ટીએનું થાય 0. પછી અહીંયા આ ટીઓ માઇનસ ટીએ કોન્સ્ટન્ટ છે બહાર નીકળે એટલે કોન્સ્ટન્ટ રહેશે. ઈ રેઝ ટુ માઇનસ એમ એક્સનું થાય એમ છે આગળ ટર્મ આવશે એક અને ઈ રેઝ ટુ એમ એક્સનું માઇનસ ઈ રેઝ ટુ એમ એક્સ થશે. બરાબર. એટલે આમાં એ રીતના જે ઇક્વેશન બને છે માઇનસ એમ આગળ આવ્યું ટી માઇનસ ટી ઈ રેઝ ટુ માઇનસ એમ એક્સ અને એક્સ બરાબર 0. એક્સ બરાબર 0 લિમિટ મૂકીએ તો એક્સ બરાબર 0 ઈ રેઝ 0 બરાબર 1 એટલે આન્સર આવે માઇનસ એમ ટીઓ માઇનસ ટી. ક્યુ ફિનના ઇક્વેશનમાં મૂકવામાં આવે ત્યારે આ માઇનસ અને આ માઇનસ બંને પ્લસ થાય. તો અહીંયા આવશે માઇનસ KAC ક્યુ ફિન ઇઝ ઇક્વલ ટુ KSC. હવે આની જગ્યાએ આવશે એમ ટીઓ માઇનસ ટી એટલે આવશે ક્યુ ફિન ઇઝ ઇક્વલ ટુ KSC એમ ટીઓ માઇનસ ટી કે જેમાં એમ બરાબર શું હોય છે
√PH/KC. એમની જગ્યાએ આપણે Qfin is equal to KEC √PH/KC ઇન્ટુ TO માઇનસ TA એવું છે. હવે અહીંયા કેસી બાદ થાય તો ઉપર એક અંડરરૂટવાળું વધે, પછી આખું અંડરરૂટમાં આવશે PH/KC. ક્યુફિન અંડરરૂટ PH/KC ઇન્ટુ TO માઇનસ TA. આ છે હીટ કન્ડક્શન ઇક્વેશન થ્રુ ઇન્ફાઇનાઇટલી લોંગ ફિન.